Painted Painless Learning. હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ, હું લઈને આવી ગયો છું ધોરણ 10 એકમ કસોટીનું સોલ્યુશન્સ. જોઈએ પહેલો પ્રશ્ન. સુરેખ બહુપદી p of x બરાબર 3x - 11 નું શૂન્ય ખાલી જગ્યા છે. તો દીકરાઓ અહીંયા 3x - 11 બરાબર 0 મૂકવાનું. આ -11 છે બરાબર ને ઓલી બાજુ જાય એટલે પ્લસ થાય એટલે 3x બરાબર 11. 3 ગુણાકારમાંથી આ બાજુ એટલે ભાગાકારમાં એટલે જવાબ આવે 11/3. એટલે આપણને ઓપ્શન કયો મળશે? એ. દ્વિચલ સુરેખ સમીકરણને અનંત ઉકેલ મળે તે માટેની શરત લખો. અનંત ઉકેલ ક્યારે મળે? જ્યારે a1/a2 = b1/b2 = c1/c2 હોય તો અનંત ઉકેલ મળે. ત્રીજો પ્રશ્ન જોઈએ. આપણને હું કીધું નીચે દર્શાવે આલેખમાં બે રેખાઓ દર્શાવે છે. આ જે છે ને સમાંતર રેખા છે. કેવી રેખા છે? સમાંતર. અને આપણને ખબર છે કે સમાંતર રેખા જ્યારે હોય ત્યારે ઉકેલ મળે નહીં, એક પણ ઉકેલ મળે નહીં, બરાબર ને? અને પછી આ દાખલો થોડોક જોવા જેવો છે ને કે પછી ભગવો થઈ જાય એવો છે. અહીંયા શું કીધું? આલ્ફા બીટા અને ગામા એ ત્રિઘાત બહુપદી ax3 + bx2 + cx + d ના શૂન્ય હોય તો 1/α બીટા વત્તા 1/β ગામા વત્તા 1/ગામા આલ્ફા ખાલી જગ્યા. તો દીકરાઓ અહીંયા જે છે 1/છેદમાં આપણને આપ્યું છે આલ્ફા બીટા. આમાં ધ્યાન રાખજો ને કે ભરાઈ જાઓ. બીજું આપ્યું છે 1/β ગામા. ઓકે. ત્રીજું આપ્યું છે 1/ગામા અને આલ્ફા. હવે આપણે છેદ હરખા કરવા પડે. છેદ હરખા કરવા હોય તો ત્રણ વસ્તુ આવે, આલ્ફા બીટા અને ગામા. તો ત્રણમાંથી બે વસ્તુ હશે, ત્રીજી આપણે અહીંયા એડ કરવી પડશે. ચલો ચેન્જ કરું કલર. આમાં આલ્ફા બીટા છે, ગામા નથી એટલે હું ગામા હારે ગુણાકાર કરું. છેદ અને અંશમાં બે જગ્યાએ બીટા અને ગામા છે. આલ્ફા નથી એટલે આલ્ફા છેદમાંય મૂકું છું. 8 ને આલ્ફા હે ને અહીંયા મૂકી દો. અંશમાંય આલ્ફા ટન 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 ટન. ઓકે. આમાં ગામા અને આલ્ફા છે એટલે બીટા મૂકું છું હે ને. તો હવે ગામા ગુણ્યા 1 કરો એટલે ગામા, આલ્ફા ગુણ્યા 1 કરો એટલે આલ્ફા, અને બીટા ગુણ્યા 1 કરો એટલે બીટા. અને છેદમાં બધાના છેદ હરખા થઈ ગયા, આલ્ફા બીટા ગામા. હવે આનું સૂત્ર છે -b/a અને આનું સૂત્ર છે -d/a. એ કટ માઇનસ કટ એટલે જવાબ આવે b/d. એટલે આપણને ઓપ્શન મળશે એ. હે ને? તો આ 2 માર્ક્સનો દાખલો પણ પૂછાઈ શકે. થોડીક બુદ્ધિ આપણે વાપરવી પડે. એના પછીનો પ્રશ્ન લઈએ. એ પહેલા તમારા લોકો માટે અમે ચેમ્પિયન બેચ લોન્ચ કરી છે કે જે આપણે પહેલા સત્રનો સિલેબસ અત્યારે ચાલી રહ્યો છે અને પ્રથમ પરીક્ષા માટે ખાસ ચાલે છે પડકાર બેચ. આની અંદર પ્રથમ પરીક્ષાનું જોરદાર આપણે રિવિઝન કરી રહ્યા છીએ હે ને. બીજા સત્રની શરૂઆત કરવાના છીએ ચેમ્પિયન બેચમાં. તમે લોકો અત્યારથી જોડાઈ જશો તો પ્રથમ પરીક્ષાની તૈયારી થશે. દ્વિતીય સત્ર તમને આખું આવડશે, જેમાં ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજ ચિંતા કરવાની જરૂર નથી. ચેમ્પિયન બેચ ઉપરાંત અમે લોકો લોન્ચ કરવાના છે આઈએમપી બેચ, બરાબર, કે જેની અંદર પહેલા અને બીજા સત્રનું આખું ગણિત, આખું વિજ્ઞાન, આખું સમાજ અને આખું ઇંગ્લિશ કરાવશું કે જેથી જગોમગો થઈ જાય. અને એના પછી આપણે કરશું પેપર સોલ્યુશન્સ. તો તમે અત્યારે ચેમ્પિયન બેચમાં જોડાયા તો આઈએમપી બેચ તમને ફ્રી મળશે અને પેપર સોલ્યુશન બેચ પણ ફ્રી મળશે, જેમાં 3 થી 5 ચેપ્ટર 3 થી 5 પેપર દરેક સબ્જેક્ટના આપણે સોલ્વ કરાવવાના છીએ. અને ગુજરાતની પહેલી એવી એપ્લિકેશન કે જેમાં તમે અનમ્યુટ કરીને ડાઉટ પૂછી શકો અને ગુજરાતની એવી ટીમ કે જે તમારા માટે જોરદાર મહેનત કરી રહી છે. અગર તમે ઈચ્છો છો તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવું છે, તમે ઈચ્છો છો કે તમારે લોકોને બોર્ડમાં ડંકા વગાડી દેવા છે, અને તમે ઈચ્છો છો કે તમારી મહેનત રંગ લાવે કે જેથી તમારા વાલીની આંખમાં ખુશીના આંસુ આવે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. અને અમને લોકો જે જોવે છે ને એમાંથી માત્ર ને માત્ર 72% લોકો એવા છે કે જે સબસ્ક્રાઇબ નથી કરતા. ખાલી 72% જ છે કે જે સબસ્ક્રાઇબ નથી કરતા, ખાલી વિડીયો જોવે છે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. આપણે 1 મિલિયને પોગવાનું છે. ક્યાં પોગવાનું છે? 1 મિલિયન. તમારો સપોર્ટ જોઈએ છે. ડિયર સ્ટુડન્ટ્સ, તમે અહીંયાથી પણ એપ્લિકેશનમાંથી લાઈવ બેચ સિલેક્ટ કરશો, પેમેન્ટ સિલેક્ટ કરશો એટલે અહીંયા ગૂગલ પેમાંથી તમે પે કરીને તમે જે છે એ પેન્ટેડ સાથે જોડાઈ શકશો. આગળ વ્યા જઈએ, સેક્શન બી ની વાત કરીએ. p of x બરાબર 2 માર્ક્સના દાખલા છે. 2x⁴ - 3x³ + 7x + 5 જ્યાં x બરાબર -2 અને 2 x ની આપેલ કિંમત માટે બહુપદીની કિંમત શોધો. બહુ ઈઝી દાખલા છે. આમાં કાંઈ નથી કરવાનું. આપણને આપ્યું છે શું? તો કે ભાઈ p of x બરાબર આપ્યું 2x⁴ હે ને -3 x³ પછી શું છે +7x ઘન લખા હા વત્તા કેટલા 5. ઓકે. હવે આપણે લોકો આ દાખલા સ્વાધ્યાય 2.3 9મા ધોરણમાં શીખી ગયા છીએ અને એ 10મા ધોરણના બોર્ડમાંય પૂછાય. શું કરશું? પહેલા x ની જગ્યાએ -2 મૂકવાનું કીધું, મૂકીને જવાબ ગોતીએ. -2⁴
3 અહીંયા -2 ની 3 ઘાત અહીંયા 7 અહીંયા -2 વત્તા 5 2 એમનેમ -2 ની 4 ઘાત કરો તો 2 દુ 4 દુ 8 દુ 16 પણ કેવા પ્લસ, કારણ કે ઘાત જ્યારે બેકી સંખ્યામાં હોય ત્યારે જવાબ પ્લસમાં આવે. -3 -2 નો ઘન તો અહીંયા ઘાત એકી સંખ્યામાં છે એટલે જવાબ આવશે -8. ઓકે, વત્તે ઓછે ઓછા 7 દુ 14 વત્તા 5 ટંડણાટ 16 દુ 32 ઓછે ઓછે વત્તા 8 તેરી 24 -14 વત્તા 5. હવે શું કરીએ, 32 ની અંદર 24 નાખીએ ને એમાં 5 નાખીએ તો પેલા નાખી દઈએ 32 વત્તા 24 વત્તા 5 5 હારો રેડ જ કરી નાખીએ. 4 ને 2 6 ને 5 11 વધી પડી 1 3 ને 3 6 એટલે 61 એમાંથી 14 જાય હે ને એટલે આન્સર કેટલો આવે તો કે ભાઈ અહીંયા 5 અહીંયા 11 11 માંથી 4 જાય એટલે કેટલા વધે 7 અને 5 માંથી 1 જાય એટલે કે 4 એટલે 47 જવાબ આવે. ડન છે. તો આવી જ રીતના પછી ખાલી 2 મૂકીને દાખલો ગણવાનો. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, તો હવે તમારે લોકોને 2 મૂકીને ડાયરેક્ટ દાખલો ગણવાનો છે અને જવાબ 27 આવશે. આની આન્સર કી હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, તમે ત્યાંથી શું કહેવાય કે ડાઉનલોડ કરી શકશો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, આખું ક્વેશ્ચન પેપર એ મળી જશે ને એની આન્સર કી મળી જશે. ઓકે, એના પછી હું કીધું ભાઈ પી ઓફ એક્સ બરાબર 6x નો ઘન વત્તા 29x નો વર્ગ વત્તા 44x વત્તા 21 માટે p ઓફ -2 મેળવો. તો જેમ આ દાખલો કર્યો એમ જ આ કરવાનું છે, x ની જગ્યાએ -2 મૂકવાનો છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ છીએ 7મો દાખલો. શું કીધું કે જો દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર a - 1x નો વર્ગ વત્તા 2a - 6x વત્તા 3a - 18 ના શૂન્ય -1 હોય તો શૂન્યનો ગુણાકાર શોધો. તો શૂન્યના સરવાળાનું સૂત્ર છે આલ્ફા વત્તા બીટા -b ના છેદમાં a બરાબર -1 આપ્યું છે, માઇનસ માઇનસ કટ થઈ ગયું. b અને a શું છે તો કે આપણને x નો જે સહગુણક હોય ને b કહેવાય, આને a કહેવાય. સૂત્ર છે ને ax નો વર્ગ વત્તા bx વત્તા c હે ને બેટા. તો b શું થયું 2a -6, a શું થયું a -1 અને 1 કેમ નમ. આ a -1 ભાગાકાર છે, ઓલી બાજુ જાય એટલે ગુણાકાર થાય એટલે 2a - 6 બરાબર a -1. હવે આપણે એક કામ કરીએ, એને આ બાજુ લાવીએ, પ્લસ છે આ બાજુ એટલે માઇનસ થાય એટલે 2a - -1 કેમ નમ -6 છે આ બાજુ આવે તો પ્લસ થાય. 2a માંથી 1 a જાય, ખાલી a છે એટલે 1 કહેવાય. 2a માંથી 1 જાય એટલે a બરાબર વત્તે ઓછે ઓછા 6 માંથી 1 જાય એટલે 5. તો એનો જવાબ આપણને 5 મળ્યો. ઓકે, હવે આપણને ગોતવાનું કીધું શૂન્યનો ગુણાકાર, તેનું સૂત્ર છે c ના છેદમાં a. તો c એટલે આપણી આગળ શું છે 3a - 18 અને a આપણી આગળ શું છે, ઓલું એ નહીં લેવાનું, એ તો a છે, આવડું આ લેવાનું ને a -1. ઓકે, 3 એમનેમ, એનો જવાબ મૂકીએ 5 - 18 અહીંયા 5 - 1. હવે શું કરશું 5 તેરી 15 ઓકે -18 અને 5 માંથી 1 જાય એટલે 4. ઓકે, આગળ વ્યા જઈએ. હવે અહીંયા જે છે 15 માંથી 18 જાય એટલે -3 એના છેદમાં 4 જવાબ આવે, આ દાખલાનો જવાબ. ડન છે બચ્ચાઓ હે ને. તો આવા દાખલા પણ આપણને થોડાક ટ્વિસ્ટેડ પૂછાઈ શકે. હવે આપણને હું કીધું દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ 3x - y બરાબર 3 અને 9x - 3y બરાબર 9 નો ઉકેલ આદેશની રીતે ગોતો. તો ગોતી લઈએ, આને જવા દે ઘડી. આદેશની રીતે ગોતવાનું છે તો આમાં શું કરશું, y ને કરતા બનાવશું. 3x - y બરાબર 3 છે તો આપણે y ને કરતા બનાવી નાખીએ હે ને. પણ આદેશની રીતે ઉકેલ ગોતવા પહેલા આપણે જરાક ધ્યાનથી જોઈએ કે આ બેયના ઉકેલ તો સરખા નથી. 3 માં 3 નાખો એટલે 9, આમાં 3 નાખો એટલે 3y ને 3 તેરી 9. તો આપણે શું કરશું, હવે y ને કરતા બનાવીએ છીએ. -y છે આ બાજુ તો પ્લસ થાય તો 3x - 3 બરાબર y. ઓકે, આ આપણને સમીકરણ જે મળ્યું y ની જે કિંમત મળી એ આપણે કેમાં મૂકશું, સમીકરણ 2 માં મૂકશું. સમીકરણ 2 શું છે 9x - 3y બરાબર 9. 9 એમનમ, x એમનમ, -3 એમનમ અને y ની કિંમત કેટલી મળી 3x - 3 એ મૂકી દઈએ. 3x - 3 બરાબર 9. આ 9x એમનમ -3 તેરી 9x ઓકે ઓછે ઓછે વત્તા 3 તેરી 9 ઇઝ ઇક્વલ ટુ 9. તો 9x ઉડી જાય કારણ કે એક પ્લસ છે એક માઇનસ છે, અથવા 9x માંથી 9x જાય એટલે 0 એટલે જવાબ આવ્યો 9 બરાબર 9. તો અહીંયા કોઈ નિશ્ચિત x કે y નો ઉકેલ મળતો નથી તો આપણે લખીએ તેથી અહીં અનંત ઉકેલ મળે. કેવો ઉકેલ મળે, અનંત
ઉકેલ મળે. અનંત ઉકેલ ક્યારે મળે કે a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ ઇક્વલ ટુ c1/c2 છે. હે ને, એટલે અનંત ઉકેલ મળે. આમ કેમ ખબર પડી? કારણ કે ક્યાં તો x નો જવાબ મળવો જોઈએ ને ક્યાં y નો મળવો જોઈએ. એવું નથી મળતું. અહીંયા બે કિંમત મળે છે, બે સંખ્યા મળે છે, બે સરખી છે, એટલે ઉકેલ કેવો મળે છે? અનંત ઉકેલ મળે. ડન. ઓકે બચ્ચાઓ, આ આપણા સ્વાધ્યાયનો જો કે બેઠો દાખલો છે, સ્વાધ્યાય 3.2 નો પહેલા જ પ્રશ્નની અંદર ત્રીજો કે ચોથો દાખલો છે. હવે 3 માર્ક્સના દાખલા. દ્વિઘાત બહુપદી 6x² - 19x + 15 ના શૂન્ય શોધો અને શૂન્ય અને તેના સહગુણક વચ્ચે સંબંધ ચકાસો. સ્વાધ્યાય 2.2 નો પહેલો પ્રશ્ન, એની અંદર 6 દાખલા છે. એ આ રીતના દાખલા છે. આનું સોલ્યુશન્સ નીચે મૂકેલું છે. અઘરું નથી એટલે કરાવતો નથી. નીચે પણ તમે આની PDF ડાઉનલોડ કરી શકશો. હવે આ એક દાખલો જે છે એ થોડોક આપણે જોવાનો છે, એટલે એ હું કરાવી દઉં કારણ કે એ અઘરો છે. શું કીધું? ત્રિકોણ ABCમાં આ ત્રિકોણ છે, એક નાને એવો દોરી નાખું, A, B અને C. બરાબર. A બરાબર આપણને આપ્યા 1 અને 2, B આપણને આપ્યું છે 3 અને 4, C આપણને આપ્યું છે x અક્ષ પરનું બિંદુ. x અક્ષ એટલે કે x અને 0 લેવાનું. ઓકે, ડન છે. અને G એનું મધ્ય કેન્દ્ર છે, એટલે અહીંયા કેન્દ્ર છે એને, એનું નામ છે G. ઓકે, એ આપણને શું કીધું? y અક્ષનું કીધું, એટલે 0 અને y મૂકવાનું. ઓકે, તો હવે C ના યામ ગોતવાના છે. કેમ ગોતવાના? તો કે અહીંયા મધ્ય બિંદુનું સૂત્ર છે z0y ઇઝ ઇક્વલ ટુ, મધ્ય બિંદુમાં ઓલું x1 x2 મૂકતા હતા, ત્રિકોણ છે એટલે 3x મૂકવાના. x1 વત્તા x2 વત્તા x3 એના છેદમાં અહીંયા આવશે 3, y1 વત્તા y2 વત્તા y3 એના છેદમાં 3. ઓકે દીકરાઓ, કારણ કે અહીંયા 3 શું કહેવાય કે યામ છે, એટલા માટે છેદમાં 3 મૂક્યા. હવે 0 એ x યામ છે, એટલે 0 અને x1 x2 x3 ની કિંમત મૂકીએ. 0 બરાબર શું લીધું? કારણ કે x યામ છે, એટલે x યામની કિંમત લઈએ. તો x1 એટલે 1, નાના બાવને ખબર પડે. x2 એટલે 3, એટલે 1 વત્તા 3. અને આપણે C નો x યામ x છે, એના છેદમાં 3. તો 3 નો ગુણાકાર તમે 0 હારે કરો એટલે એ 0 જ થઈ જાય. આ બેનો સરવાળો કરો, 3 ને 1 4, અહીંયા x, આ 4 પ્લસ છે, આમાં તો માઇનસ થાય, એટલે -4 ઇઝ ઇક્વલ ટુ x. તો x નો આન્સર મળ્યો -4. એવી રીતના આપણે y આમ ગોતીશું. તો અહીંયા y એમનમ y1 વત્તા y2 વત્તા y3, તો y1 કેટલા છે? 2. ઓકે, વત્તા y2 4 અને y3 શું છે ભાઈ? અહીંયા આવડવા લેવાનો, g વાળો નહીં લેવાનો, હે ને, આવડવા. કેટલું છે? 0. ઓકે, એના છેદમાં 3. તો y એમનમ 2 ને 4 6, 6 વત્તા 0 એટલે 6 થાય, એના છેદમાં 3, તો 3 દુ 6, તેથી y યામ મળ્યો આપણને 2. તો C નો x, y યામ x, y યામ શું મળે? તો કે x યામ મળ્યો -4 અને y યામ મળ્યો 2. આવી રીતના આ દાખલો આપણે સોલ્વ કરવાનો છે. જે નવું હતું આપણી ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાયના દાખલામાં નથી, એટલે આપણને નવું લાગે, એટલે એ દાખલો કરાવ્યો છે. ઓકે, સાબિત કરો 2/√3 અસમય સંખ્યા છે. સ્વાધ્યાય કેટલામાં? 1.3 નો પ્રશ્ન છે ને. આ તો તમને આવડતું હશે. નીચે આન્સર કી આપેલી છે, ત્યાંથી પણ તમે જોઈ શકશો. અને આ દાખલામાં મધ્યસ્થ અને બહુલક ગોતવાન છે, અને એ પણ નીચે આપેલું છે, એ તમે જોઈ શકશો. આમાં કંઈ નવું છે નહીં. તો આ હતું આપણું એકમ કસોટીનું પેપર. બેઠે બેઠું તમને સ્કૂલમાં આજ પૂછે એવું જરૂરી નથી. આમાં ચેન્જીસ પણ થાય, કારણ કે એકમ કસોટીનું પેપર તમારા ટીચર્સને કાઢવાનું હોય. પણ આ પેપર તમે સોલ્વ કરી લીધું તો તમને આઈડિયા આવી જશે કે કેવા પ્રકારના પ્રશ્ન આપણને પૂછાઈ શકે છે. આશા રાખું છું કે તમને લોકોને આની અંદર ઘણું બધું સમજાણું હશે, ઘણું બધું થઈ ગયું હશે. બાકી વન શોટ વિડીયોઝ અપલોડ કરવાના શરૂ કરી દીધા છે, એ જોઈ લેજો, કે જેની અંદર હું સરસ મજાના આખા ચેપ્ટર રિવાઇઝ કરાવું છું, અને એક્ઝામ માટે IMP પ્રશ્ન પણ હું તમારા માટે લઈને ભાઈ આવશે. ચિંતા કરવાની જરૂર નથી. તો તમારા લોકોને એક નાનું એવું કામ કરવાનું છે. શું કરવાનું છે? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે. ખાલી 72% લોકો એવા છે કે જે સબસ્ક્રાઇબ નથી કરતા. બસ આ 72% લોકો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખે એટલે આપણે 1 મિલિયન આસપાસ પહોંચી જશું. તો જે લોકોએ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી લો, એપ્લિકેશન ડાઉનલોડ કરો, પડકાર બેન્ચમાં જોડાવો. વધુ માહિતી માટે કોલ કરો 8620 8620 68 અથવા 72 72 86 86 71. ધન્યવાદ. Painted Painless Learning.